બાઇબલ દર્શન પાઠ 103 કલોસા. આ પાઠમાં આપણે કલોસાના ધર્મસંઘ પર પાઉલે લખેલા પત્રનો અભ્યાસ કરવાના છીએ. આ પત્રમાં એક પ્રેરણાદાયી કડી છે. 3 અધ્યાય 17મી કડી. વાણીથી કે કર્મથી તમે જે કાંઈ કરો તે બધું પ્રભુ ઈસુને નામે કરો અને તેમની મારફતે પરમેશ્વર પિતાનો આભાર માનો. આપણે કલોસા શહેર વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીએ. કલોસા શહેર એફેસસ શહેરથી પૂર્વ દિશામાં લગભગ 100 માઇલને અંતરે આવેલું હતું. આવેલું છે પણ કહી શકાય, કારણ કે શહેર ત્યાંના ત્યાં જ છે. 3 શહેરોની ત્રિપુટી હતી. એક કલોસા, બીજું લાઉદિકિયા અને ત્રીજું યરાપોલિસ. આ ત્રિપુટી કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ આગળ પડતા. જોકે 3ની જો સરખામણી કરીએ તો કલોસા ઓછું મહત્વનું હતું. આ શહેરોમાં ફ્રુગિયન નામની જાતિના લોકો રહેતા હતા, ગ્રીક જાતિના લોકો રહેતા હતા અને ઈસવીસન પૂર્વે 200 પછી તો આજના ઈરાક દેશમાંથી, એટલે તે વખતે એનું જે નામ હોય, પણ એ ઈરાક દેશમાંથી યહૂદીઓને અહીં લાવવામાં આવેલા. એટલે જ્યારે આ પત્ર લખાય છે ને, ત્યારે તો ત્યાં લગભગ 10,000 યહૂદીઓ વસે છે. એટલે પચરંગી વસ્તી, ફ્રુગિયન, ગ્રીક, યહૂદી. પણ આ યહૂદીઓ ગ્રીક ભાષી હતા. હવે આ શહેરોમાં પાઉલ પોતે ગયા નથી. પાઉલ કલોસા ગયા નથી. એમણે કલોસામાં ધર્મ પ્રચાર, શુભ સંદેશનો પ્રચાર કર્યો નથી. એ શુભ સંદેશનો પ્રચાર કરનાર છે પાઉલનો શિષ્ય એપાફ્રાસ. અને એટલે આપણે ગયા પાઠથી, પાઠ 102 થી એવા પત્રોનો અભ્યાસ શરૂ કર્યો છે જેના લેખક પાઉલ છે. એ બાબતે બાઇબલના પંડિતોમાં એકમત નથી. એટલે કલોસાનો પત્ર પણ બાઇબલના કેટલાક પંડિતો કહે છે કે પાઉલના કોઈ શિષ્યએ લખ્યો હશે. આપણે તો પાઉલે જ લખ્યો છે એમ માનીને પાઉલ જ નામ બોલીશું. હવે આ સંઘો એકમેકથી ખૂબ નજીક, એટલે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા આ બધા સંઘો. અને કલોસાનો ધર્મસંઘ તો નાનો હતો. એટલે ધર્મસંઘના સભ્યો વચ્ચે ખૂબ નિકટનો સંબંધ, એકબીજાને નામથી ઓળખતા હતા આ બધા સભ્યો. હવે એપાફ્રાસ ત્યાં શુભ સંદેશનો પ્રચાર કરે છે અને હવે આ પત્ર લખવામાં આવે છે. ક્યારે લખ્યો હશે? અંતિયોક, સિરિયા દેશમાં આવેલા અંતિયોક શહેરમાં એક શહીદ સંત ઇગ્નાસ એ લખાણ કરે છે. એમાં એફેસસના ધર્મસંઘ પર લખેલા પત્રનો ઉલ્લેખ કરે છે. હવે આ શહીદ સંત ઇગ્નાસ લખાણ કરે છે ઈસવીસન 110માં, અને એમાં ઉલ્લેખ કરે છે એફેસસના ધર્મસંઘ પર લખેલા પત્રનો. એટલે આપણે અનુમાન કરી શકીએ એફેસસના ધર્મસંઘ પર લખાયેલો પત્ર ઈસવીસન 100માં અસ્તિત્વમાં આવ્યો હશે. હવે જો
એફેસસના ધર્મસંઘ પર લખાયેલો પત્ર ઈસવીસન 100 આસપાસ અસ્તિત્વમાં આવે તો આ એફેસસના ધર્મસંઘ પર લખાયેલો પત્ર તો સંપૂર્ણપણે આધારિત છે કલોસાના ધર્મસંઘ પર લખાયેલા પત્ર પર, બાઇબલના પંડિતો કહે છે. એટલે કલોસાના ધર્મસંઘ પર પત્ર લખાયો હશે ઈસવીસન 100 પહેલા. એટલે આપણે કહી શકીએ ઈસવીસન 80ના દાયકામાં કલોસાના ધર્મસંઘ પર આ પત્ર લખાયો. પત્ર લખવાનું કોઈ કારણ? હા, કલોસા શહેરમાં કેટલાક ખોટા વલણો પ્રસરવા લાગ્યા હતા. એક વલણ, આ કલોસા ધર્મસંઘના સભ્યો દેવદૂતોને, આકાશી તત્વોને, અધિપતિઓને, શાસકોને ખૂબ મહત્વ આપતા અને ઈશ્વર અને માનવ વચ્ચે આ બધાને મધ્યસ્થ માનતા. અરે ક્યાંક ક્યાંક તો આ દેવદૂતોની પૂજા થતી, આ આકાશી શાસકોની પૂજા થતી, આ અધિપતિઓની પૂજા થતી. આ તો ખોટું વલણ. કેમ? એક ભયસ્થાન ઊભું થયું. ઈસુને પણ આવા દેવદૂત, આવા આકાશી શાસક સમાન ગણી લેવામાં આવે તો? કારણ કે ઈસુ પણ ઈશ્વર અને માનવ વચ્ચે મધ્યસ્થ છે. આ તો બહુ મોટું જોખમ કહેવાય. ઈસુ તો ઈશ્વર છે, સાક્ષાત પ્રભુ છે, સાક્ષાત માનવ બન્યા છે. એટલે આ વલણનું ખંડન થવું જોઈએ. આ પહેલું વલણ કે જે ભય પેદા કરી શકે, આખી ધર્મવિદ્યાને બદલી શકે. એટલે આ વલણના ખંડન માટે આ પત્રનું લખાણ થાય છે. બીજું એક ખોટું વલણ કલોસાના ધર્મસંઘના સભ્યોમાં, એમને કર્મકાંડ કરવાનો બહુ શોખ, બહુ મોહ. કર્મકાંડ, બાહ્યાચાર, દેહ દમન કરવાનો બહુ શોખ, કંઈક ને કંઈક સહન કર્યા કરે. હવે પાઉલ કહે છે આ દેહ દમન અને આ કર્મકાંડ એ બધું રહેવા દો ને, વાસનાઓ મૂકી દો, નવી વૃત્તિ ધારણ કરો, એકમાત્ર પ્રભુની પૂજા કરો. આ સાચી તપશ્ચર્યા છે. એટલે જો ઈસુ મધ્યસ્થ જ નથી, એ સમગ્ર સૃષ્ટિમાં પ્રથમ સ્થાને છે, એમના દ્વારા જ બધું સર્જન પામે છે, એ જ સૌના ધારક છે. એ જ પ્રમાણે આ બાહ્યાચાર, આ દેહ દમન, આ બધું તમને આ બધી વાસનાઓથી મુક્ત નહીં કરે. તમે નક્કી કરો, વાસનાઓ દૂર, પ્રભુની પૂજા, સાચી તપશ્ચર્યા. એટલે આવા ઉમદા હેતુસર કલોસાના ધર્મસંઘ પર પત્ર લખાય છે. માત્ર 4 અધ્યાય છે. આપણે એ 4 અધ્યાયનો અભ્યાસ કરીએ એ પહેલાં આટલું જાણી લઈએ. કલોસાના ધર્મસંઘ પર જે પત્ર લખાય છે અને એફેસસના ધર્મસંઘ પર જે પત્ર લખાય છે, એ બંનેના શબ્દો, બંનેમાં વ્યક્ત થયેલા વિચારો, બંનેમાં વ્યક્ત થયેલા ખ્યાલો ખૂબ સરખા છે. એટલે બાઇબલના પંડિતો કહે છે આ કલોસાના ધર્મસંઘ પર જે પત્ર લખાયો ને, એનું વિસ્તૃત રૂપ, એનું વિશાળ રૂપ એ એફેસસના ધર્મસંઘ પર લખાયેલો પત્ર. એટલે આપણે પહેલા કલોસાને ભણીએ છીએ કારણ કે પહેલો લખાયો છે. પછી એફેસસના ધર્મસંઘ પરનો પત્ર ભણીશું ત્યારે આપણને આ કલોસાના ધર્મસંઘ પરના પત્રની કેટલીક વાતો મદદરૂપ થશે. 4 અધ્યાય. પહેલા અધ્યાયમાં આપણે લેખક પાઉલ જ કહીએ,
પાઉલ કહે છે, આભાર માનું છું જે રીતે શુભ સંદેશનો ફેલાવો થયો છે કલોસાના ધર્મસંઘમાં. આભાર માનું છું. શુભ સંદેશનો પ્રચાર થયો છે, પણ એ પ્રચાર કરનાર એપાફ્રાસ છે. એટલે એપાફ્રાસનો ઉલ્લેખ કરવામાં આવે છે. પછી પાઉલ કહે છે, હવે તમે ઈસુ ખ્રિસ્તને ઓળખતા થયા છો, માટે તમારે માટે પ્રાર્થના કરું છું કે તમારું જીવન ઈશ્વરને શોભે એવું બને. ઈશ્વરને શોભે એવું જીવન. ચાલો, પાઉલ કેવા જીવનની કલ્પના કરે છે તો આપણે સાંભળીએ. 1 અધ્યાયની 13મી અને 14મી કડીમાં તેણે એટલે કે ઈશ્વરે, પ્રભુએ આપણને અંધકારના અમલમાંથી છોડાવીને પોતાના વહાલા પુત્રના રાજ્યમાં મૂક્યા છે. એ પુત્ર દ્વારા જ આપણને મુક્તિ, પાપની માફી પ્રાપ્ત થાય છે. એટલે આપણે બધા શુદ્ધ થઈ ગયા છીએ. બસ હવે ઈશ્વરને શોભે એવું જીવન. હવે એમાં બાંધછોડ નહીં. પછી તો પેલું વલણ એનું ખંડન કરવું છે. કયું વલણ? આ આકાશી શાસકો, આ અધીશ્વરો, આ દેવદૂતો. અને ઈસુ કદાચ એમાંના એક છે એવી માન્યતા ફેલાય એ પહેલાં અંગ્રેજીમાં કહેવાય ક્રિસ્ટોલોજી. ગુજરાતી કરીએ ખ્રિસ્ત વિદ્યા રજૂ કરે છે 1 અધ્યાયની 15મી કડીથી 20મી કડીમાં. આપણે આ ખ્રિસ્ત વિદ્યા વાંચીએ. ખૂબ સરસ સરળ ભાષામાં ઈસુ ખ્રિસ્તની ઓળખ આપે છે. ઈસુ ખ્રિસ્ત જ અદ્રશ્ય ઈશ્વરની મૂર્તિરૂપ છે અને આખી સૃષ્ટિમાં એ જ પ્રથમ સ્થાને છે. કારણ આકાશમાંની કે પૃથ્વી ઉપરની, દ્રશ્ય કે અદ્રશ્ય બધી જ વસ્તુઓ એમના દ્વારા સર્જાય છે. આકાશી ગાદીપતિઓ હોય કે અધીશ્વરો હોય, શાસકો હોય કે અધિપતિઓ હોય, બધું જ તેમની મારફતે અને તેમને માટે સર્જાયું છે. એ જ સૌથી પ્રથમ છે અને એ જ સૌના ધારક છે. એ જ ધર્મ સંઘરૂપી શરીરનું મસ્તક છે. એ જ આદિ છે અને મૃત્યુમાંથી સજીવન થનાર એ જ પહેલા છે, જેથી બધામાં એ જ સર્વોપરી રહે. કારણ ઈશ્વરની એવી ઈચ્છા હતી કે બધી પરિપૂર્ણતા એમનામાં વાસ કરે અને એમની મારફતે ક્રૂસ ઉપરના એમના બલિદાન મારફતે શાંતિ સ્થાપીને આખા વિશ્વનું, આકાશમાંની તેમજ પૃથ્વી ઉપરની સૌ વસ્તુઓનું પોતાની સાથે સમાધાન કરાવે. ખૂબ ઊંડી ખ્રિસ્ત વિદ્યા. ચાલો આપણે કેટલાક સત્યો સમજી લઈએ. પહેલું સત્ય, આ ઈસુ દ્વારા સઘળું સર્જન પામ્યું છે. એમના દ્વારા જ સઘળું અસ્તિત્વમાં આવ્યું છે અને એ ઈસુ દ્વારા જ સઘળું અસ્તિત્વ ધરાવે છે. એટલે દાખલો આપું છું. પર્વત અસ્તિત્વમાં આવ્યો, આજે પર્વત ઊભો છે. અસ્તિત્વમાં આવ્યો યુગોના યુગો પહેલા
આજે ઊભો છે ઈસુને કારણે. આ ઈસુ સર્જક અને આધારક, ઈસુ અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમૂર્તિ, અર્થાત જે ઈશ્વર આપણે આપણી આ ચર્મ ચક્ષુથી જોઈ શકતા નથી એ ઈશ્વરને આ ઈસુ દ્રશ્યમાન કરે છે. એટલે કે ઈશ્વર અથવા પ્રભુ અને ઈસુમાં સમાનતા. એટલું જ નહીં, ઈશ્વરનો સ્વભાવ અને ઈસુનો સ્વભાવ એક જ. હજી આગળ વધે છે અને કહે છે આ ઈસુ એ સમાધાન સાધનારા છે. ઈસુ સમાધાન સાધે છે માનવ જાતનું ઈશ્વર સાથે, પ્રભુ સાથે. ક્યાં? ક્રૂસ ઉપર. દરેક સાથે, દરેક સાથે. સ્વર્ગમાંની કે પૃથ્વી ઉપરની બધી વસ્તુઓનું ઈશ્વર સાથે સમાધાન કરાવનાર આ ઈસુ. એટલે ઈસુ આવી કોઈ એકાદ શક્તિ નથી. ઈસુ તો સર્વે સર્વા છે. આ ઈસુ બધી જ શક્તિઓને ઈશ્વર સાથે સમાધાન કરાવીને સર્વત્ર સમાધાન ફેલાવે છે. એનો અર્થ એવો નથી કે આ શક્તિઓ આપણા પર અસર નહીં કરે, એ બધી મરી પરવારી છે. ના, એ બધી શક્તિઓ એમની અસર કરે છે. પણ આ ખ્રિસ્ત વિદ્યા દ્વારા પાઉલ એક સત્ય કહે છે, જેનામાં ખ્રિસ્ત વસે છે એને આ શક્તિઓ હાનિ પહોંચાડી નહીં શકે. દાખલો આપું, વરસાદ પડે છે પણ મારી પાસે છત્રી છે, એટલે ઓછામાં ઓછું મારું માથું ભીનું નહીં થાય. ઠંડી પડે છે, મારી પાસે સ્વેટર છે, હું ધ્રુજી નહીં જાઉં. એટલે આ શક્તિઓનું સમાધાન થયું છે. પણ એનો અર્થ એમ નથી કે મારા ઉપર, જ્યાં સુધી હું પૃથ્વી પર જીવું છું, મારા પર અસર કરશે. પણ આટલું નક્કી, મને હાનિ નહીં પહોંચાડી શકે, કારણ મારું સમાધાન થઈ ચૂક્યું છે. અને ત્યાં ઈસુના પુનરુત્થાનની વાત કરે છે કે ઈસુનું પુનરુત્થાન થયું છે. ખૂબ ઊંડી ધર્મવિદ્યા. આટલું કીધા પછી પાઉલ કહે છે, કલોસાવાસીઓ, તમે પણ એક વખત ઈશ્વરથી ખૂબ દૂર હતા. હવે તમારું ઈશ્વર સાથે સમાધાન થયું છે. હવે તમારે માટે મારે કષ્ટો વેઠવા પડે છે. પણ તમને સાચી વાત કહું, મને તમારે માટે કષ્ટો વેઠવામાં ખૂબ આનંદ આવે છે. ખૂબ આનંદ આવે છે. હવે પાઉલ તો ખરેખર આ કલોસાવાસીઓને રૂબરૂ ઓળખતો પણ નથી. આ લાવદિકિયા વાસીઓને રૂબરૂ ઓળખતો પણ નથી. આ બીજા ધર્મ સંઘોના સભ્યોને ઓળખતો પણ નથી. પણ એને ખૂબ ખૂબ આનંદ આવે છે. અને જુઓ એનું કારણ, પેલી ખ્રિસ્ત વિદ્યા. અને એ ખ્રિસ્ત વિદ્યામાં ઈસુ સમાધાન કરાવે છે. સમાધાન કરાવે છે ક્રૂસ ઉપરના મૃત્યુથી. ક્રૂસ ઉપરનું મૃત્યુ એ અનેક યાતનાઓ, કષ્ટો વેઠ્યા પછી. તો પાઉલ કહે છે આ કષ્ટો મને ઈસુ સાથે જોડે છે. અધ્યાય 1 કડી 24. અત્યારે તમારે ખાતર કષ્ટો વેઠતા મને આનંદ થાય છે, કારણ એ રીતે ખ્રિસ્તના કષ્ટોમાં જે કંઈ બાકી છે તે હું મારા દેહ દ્વારા તેમના શરીર રૂપી ધર્મસંઘના હિત ખાતર પૂરું કરું છું. એટલે ખ્રિસ્તે જે કષ્ટો વેઠ્યા એમાં કશું બાકી રહી ગયું? આપણે હમણાં જ જોયું
ઈસુએ સમાધાન કરી દીધું છે આ બધી શક્તિઓનું ઈશ્વર સાથે. એનો અર્થ એમ નથી કે એ શક્તિઓ મરી પરવારી છે, આપણા પર અસર કરવાની ચાલુ છે. એટલે ઈસુનું કામ કોઈકે ચાલુ રાખવાનું છે. અને પાઉલ કહે છે, હું એક કષ્ટો વેઠું છું ને ત્યારે હું ઈસુનું એ કાર્ય ચાલુ રાખું છું, ઈસુનું સમાધાનનું કાર્ય ચાલુ રાખું છું. અને ખૂબ સરસ વિચાર આપે છે, ઈસુ અને ધર્મ સંઘ, આ બે વચ્ચે કયો સંબંધ છે? તો કે છે શરીર. ઈસુ મસ્તક, ધર્મ સંઘ શરીર. મસ્તક અને શરીરનો સંબંધ છે, એટલે એકરૂપતા છે. ઈસુ કષ્ટો સહન કરે છે આ ધર્મસંઘ માટે. હું એક શરીરના સભ્ય તરીકે હવે શરીર માટે કષ્ટો સહન કરું છું. આટલા બધા વિચારો અધ્યાય 1માં આપે છે. અધ્યાય 2 અને ત્યાં પાઉલ કહે છે, કલોસાવાસીઓ, લાવદિકિયાવાસીઓ અને બીજા સંઘો, તમારે માટે હું જહેમત ઉઠાવું છું. મારે તમને જણાવવું છે હું કઈ મહેનત કરું છું, તમારે માટે હું શું કરું છું. અને પછી લખે છે, આ બધું કરવા પાછળનો હેતુ એક જ છે કે તમે બધા પ્રેમમાં એક થઈ જાઓ, બંધાઈ જાઓ. પ્રેમનું બંધન. હવે આપણે અગાઉ જોયું કે આ શહેરો ઉદ્યોગ ક્ષેત્રે બંધાયેલા હતા, વ્યાપાર ક્ષેત્રે બંધાયેલા હતા, હવે ધર્મ ક્ષેત્રે પણ બંધાયેલા છે. અને હવે પ્રેમનું બંધન, પાઉલ પ્રેમનું બંધન આપે છે. પાઉલ જણાવે છે કે કલોસાવાસીઓ, તમે હવે ઈસુનો સ્વીકાર કર્યો છે, માટે તમારે હવે ઈસુમય જીવન, ખ્રિસ્તમય જીવન ગાળવું જોઈએ. ખ્રિસ્તમય જીવન પણ માર્ગદર્શન આપશે. ખ્રિસ્તમય જીવન એટલે શું? તો કે છે, તમારું શહેર એવું છે ને જ્યાં માનવોની પરંપરાગત માન્યતાઓ, ત્યાં આ સંસારના પ્રાકૃત તત્વો ઉપરની માન્યતાઓ, અને આ માન્યતાઓને આધારે એક ફિલસૂફી અમલમાં આવી છે. આ ફિલસૂફીથી દૂર રહેવાનું છે, આ ફિલસૂફીથી દૂર. હવે આ બધા હોશિયાર હતા, બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, વિચારશીલ. અને એટલે કે છે આ બધું છોડી દો, તમે માત્ર ખ્રિસ્તમય ઈસુમય જીવન ગાળો. છોડવાનું કીધું, પણ પકડવાનું શું? શાને આધારે આગળ વધવાનું? તો હવે બીજા અધ્યાયની 9મી અને 10મી કડીમાં પાઉલ એમને માર્ગદર્શન આપે છે. ઈશ્વરના ઐશ્વર્યની સમગ્ર પરિપૂર્ણતા ખ્રિસ્તમાં જ મૂર્તિમંત થઈને વસેલી છે, અને તેમનામાં જ તમે પરિપૂર્ણ થયા છો. ઈસુ જ બધા શાસકો અને અધિપતિઓના અધીશ્વર છે. સ્વીકારો. આ બધા જેને તમે મધ્યસ્થ કહો છો, જેની તમે પૂજા કરો છો, માંડી વાળો એકમાત્ર ઈસુ. પેલી ફિલસૂફી છોડો અને ઈસુને વળગો. હવે યહૂદીઓ પણ છે, કારણ કે આવ્યા છે આજના ઈરાકમાંથી ઈસવીસન પૂર્વે 200 આસપાસ, અને અહીં સ્થાયી થયા છે. એટલે આ તો સુન્નતવાળા છે. એટલે હવે કહે છે, જુઓ, તમારી સુન્નત થઈ છે, પણ એ સુન્નત પેલી બાહ્ય સુન્નત નથી. એ સુન્નત તો તમે પાપ પૂરતા મરી ગયા, અને તમે
ઈસુની સાથે દટાયા. ઈસુ સજીવન થયા તો તમે પણ સજીવન થયા છો. એટલે કલોસા નિવાસીઓને કહે છે, તમારા પાપોને કારણે તમે મરેલા જેવા હતા. હવે સુન્નત પેલી હાથે કરેલી નહીં, આ સુન્નત તો સ્નાન સંસ્કાર દ્વારા થઈ છે, કે જેને કારણે તમે ઈસુ સાથે ફરી સજીવન થયા છો. હવે તમારું જીવન ઈસુમય જીવન. એટલે પેલી ફિલસૂફી છોડો, ઈસુને જ એકમાત્ર અધીશ્વર માનો. તમારી સુન્નત એટલે તમે પાપ પૂરતા મરી ગયા. હવે તમે જીવો છો ઈસુ સાથે, એટલે ઈસુમય જીવન જીવો. હવે આગળ વધે છે અને લિસ્ટ આપે છે, શું કરશો અને શું નહીં કરો. આપણે એ લિસ્ટ જરા જોઈ લઈએ. અધ્યાય 2 કડી 16-23 પણ ખૂબ લાંબો એક ખંડ છે, એટલે એમાંથી માત્ર 2-4 બાબતો આપણે નોંધી લઈએ. પહેલી બાબત, ખાવા પીવાની બાબતમાં અને પર્વોની બાબતમાં કોઈ તમને દોષિત ન ઠરાવે એની કાળજી રાખજો. ઈસુમય જીવન. ખાવા પીવાની બાબત, પર્વોની બાબત, દોષ મુક્ત રહેજો. આગળ વધે છે અને કહે છે, તમારે જેને મહત્વ આપવાનું છે એ માત્ર ઈસુ છે. કોણ ઈસુ? પુનરુત્થાન પામેલા ઈસુ. એમને જ મહત્વ આપવાનું છે, બીજા કોઈને નહીં. અને એટલે તમારે આ દેહ દમન કરવાની તમને બહુ ઈચ્છા થાય છે, બહુ આકર્ષણ છે તમને દેવદૂતોની પૂજા કરવાની ઈચ્છા થાય છે. રહેવા દો, નહીં કરવાની, બિલકુલ નહીં. તો શું કરવાનું? તમારે જે કોઈ આપેલા નિયમો ખ્રિસ્ત તરફથી એને પાળવાના, જે કોઈ નિયમો માનવ તરફથી એને ટાળવાના. બસ, ઈસુ જ સર્વે સર્વા. એટલે કહે છે, નિયમો દુર્વૃત્તિઓને કાબૂમાં રાખવામાં કશા કામમાં આવતા નથી. નિયમો જ રહે છે, દુર્વૃત્તિ ચાલુ જ રહે છે. ઈસુને મહત્વ આપશો તો એ દુર્વૃત્તિ શમાતી જશે. હવે 3 અધ્યાયમાં કલોસા વાસીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. 3 અધ્યાય. હવે તમને મેં ઈસુમય જીવન જીવવાનું કીધું, તો ચાલો સ્વર્ગની વસ્તુઓની પાછળ પડજો. સ્વર્ગની વસ્તુઓમાં જ ચિત્ત પરોવેલું રાખજો. હવે સવાલ થાય, સ્વર્ગની વસ્તુઓ કઈ? જાણીએ તો ચિત્ત પરોવીએ ને તો આપશે સ્વર્ગની વસ્તુઓ. એક સરસ પાઠ આપે છે, જો કે લાંબો પાઠ છે, આપણે એનો અભ્યાસ કરીએ છીએ પણ એનું પઠન નહીં કરીએ. અધ્યાય 3 કડી 5-11 અશુદ્ધાચારની એક યાદી આપે છે. કયા કયા કાર્યો અશુદ્ધ છે, ના કરશો. અશુદ્ધાચાર ટાળો, એક યાદી આપે છે. અને પછી કહે છે, કેમ તમને હું ટાળવાનું કહું છું? તમે નવી પ્રકૃતિ ધારણ કરી છે. નવી પ્રકૃતિ એટલે આપણે સ્વભાવ કહી શકીએ. અત્યારે મારો માનવ સ્વભાવ છે. જો મારામાં દૈવી સ્વભાવ આવે તો માનવ સ્વભાવ મને જે કાર્યો કરાવે એ દૈવી સ્વભાવ નહીં કરાવે. દાખલા તરીકે માનવ સ્વભાવ, આ દાખલો હું આપું છું, આપણા પત્રમાં નથી. માનવ સ્વભાવ મને બદલો
લેવાનું સૂચવે છે. ભાઈએ મારું અપમાન કર્યું, લાગ જોઈશ ક્યારે હું એનું અપમાન કરી શકું. માનવ સ્વભાવ, દૈવી સ્વભાવ. ભાઈએ મારું અપમાન કર્યું, ચાલો ભૂલી જાઉં, માફી આપી દઉં, બદલો નહીં લઉં. આને નવી પ્રકૃતિ કહે છે. અને પાઉલ કહે છે આ નવી પ્રકૃતિને કારણે હવે કોઈ સુન્નતવાળું નથી, કોઈ સુન્નત વગરનું નથી, કોઈ ગુલામ નથી, કોઈ માલિક નથી. આપણે બધા નવી પ્રકૃતિને કારણે એક થઈ ગયા છીએ. આટલું કીધા પછી એક ખૂબ સરસ ખંડ, અધ્યાય 3 કડી 12-17, ખૂબ સરસ ખંડ છે. એ તો આપણે વાંચીએ. કલોસા 3:12-17. તમે પુણ્યજન છો, ઈશ્વરે તમને પસંદ કર્યા છે, તે તમારા ઉપર પ્રેમ રાખે છે. તો તમે સાચા દિલની દયા, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો. એકબીજાને નિભાવી લો. કોઈ સામે ફરિયાદ હોય તો પરસ્પર ક્ષમા કરો. જેમ પ્રભુએ ક્ષમા બક્ષી છે તેમ તમે પણ બક્ષો. અને વિશેષ તો પ્રેમ કેળવો, જે બધાને એકતાના બંધને બાંધી પૂર્ણતા અર્પે છે. હવે ઊંડા લઈ જાય છે આપણને. ઈસુમય જીવન, સ્વર્ગની વસ્તુઓની પાછળ પડવું, એનો અર્થ સમજાવી રહ્યા છે. ખ્રિસ્તની શાંતિની આણ તમારા હૃદયમાં પ્રવર્તો. એની સાધના માટે જ તમને એક દેહના અંગો તરીકે હાકલ કરવામાં આવી હતી, અને તમે કૃતજ્ઞ રહેજો. ખ્રિસ્તના સંદેશથી તમારું અંતર ભર્યું ભર્યું રહો, અને તમે પૂરા જ્ઞાનપૂર્વક પરસ્પર બોધ અને શિખામણ આપજો. અને કૃતજ્ઞ હૃદયથી ઈશ્વરના ભજનો, સ્તોત્રો અને આધ્યાત્મિક ગીતો ગાજો. વાણીથી કે કર્મથી તમે જે કંઈ કરો તે બધું પ્રભુ ઈસુને નામે કરો, અને તેમની મારફતે પરમેશ્વર પિતાનો આભાર માનો. સ્વર્ગની વસ્તુઓની પાછળ પડવું એટલે શું? લાંબી યાદી આપી કે જેમાં આપણે કંઈક કરવાનું છે. પણ એક સવાલ થાય કે આ બધું શક્ય છે? શક્ય છે. સવાલ ખોટો છે. સવાલ આવો હોવો જોઈએ, આ બધું મુશ્કેલ નથી? હા, આ સાચો સવાલ. મુશ્કેલ છે, મુશ્કેલ છે, પણ અશક્ય નથી. અને ઘણા બધા આ પ્રકારે જીવન જીવી ચૂક્યા છે. એટલે હવે એ આપણને લઈ જશે, એ એટલે લેખક, આપણે તો પાઉલ માનીએ છીએ, પાઉલ હવે આપણને કુટુંબમાં લઈ જશે. ચાલો કુટુંબમાં શરૂ કરીએ. અને એટલે 3 અવસ્થા આપશે. એક અવસ્થા પત્નીઓ પતિઓ, બીજી અવસ્થા બાળકો પિતાઓ, ત્રીજી અવસ્થા ગુલામો માલિકો. આને કહેવાય કૌટુંબિક ધર્મો. આપણે જરા જાણી લઈએ કે આ કૌટુંબિક ધર્મો આ માત્ર કલોસાના ધર્મસંઘ પર લખેલા પત્રમાં જ નથી, અન્ય 4 ગ્રંથોમાં છે. ફક્ત યાદી, પહેલો ગ્રંથ એફેસસના ધર્મસંઘ પરનો પત્ર, 5મો અધ્યાય એની 21મી કડીથી 6ઠા અધ્યાયની 9મી કડીમાં કૌટુંબિક ધર્મો. 1 તિમોથી 2જો અધ્યાય 1લી કડીથી 2જી કડી
8મી કડીથી 15મી કડી, 5મો અધ્યાય 1લી કડીથી 2જી કડી, 6ઠ્ઠો અધ્યાય 1લી કડીથી 2જી કડી. કૌટુંબિક ધર્મો. તીતસ 2જો અધ્યાય 1લી કડીથી 10મી કડી. કૌટુંબિક ધર્મો. 1 પિતર 2જો અધ્યાય 11મી કડીથી 3જો અધ્યાય 12મી કડી. કૌટુંબિક ધર્મો. 5 ગ્રંથો કૌટુંબિક ધર્મો આપે છે. કેમ? કુટુંબ એક એવી સંસ્થા છે, એવું એક મેદાન છે, એવી એક જગ્યા છે જ્યાં આ સ્વર્ગની વસ્તુઓની પાછળ પડી શકાય, ઈસુમય જીવન જીવી શકાય, કારણ કે આ કૌટુંબિક ધર્મોના મૂળમાં છે પ્રભુ. હવે આપણે તો અત્યારે માત્ર કલોસાના ધર્મસંઘ પર જે કૌટુંબિક ધર્મો પાઠવવામાં આવ્યા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો પહેલા પત્નીઓ અને પતિઓ, અધ્યાય 3 કડી 18 અને 19. આ પહેલી જે અવસ્થા છે પત્નીઓ, એને આધીન રહેવાનું કહેવામાં આવે છે, અને આ પતિઓને પ્રભુના જે લક્ષણો છે એ અમલમાં મૂકવાનું કહેવામાં આવે છે. તમે આધીન રહેજો, તમે પ્રભુના લક્ષણો અમલમાં મૂકજો. બીજી અવસ્થા બાળકો પિતાઓ, અધ્યાય 3 કડી 20 અને 21. બાળકો, તમારે આધીન રહેવાનું. પિતાઓ, તમારે પ્રભુના લક્ષણો અમલમાં મૂકવાના. ત્રીજી અવસ્થા ગુલામો માલિકો, અધ્યાય 3 કડી 22 થી અધ્યાય 4 કડી 1. ગુલામો, તમારે માલિકોને આધીન રહેવાનું. માલિકો, તમારે પ્રભુના લક્ષણો જીવનમાં ઉતારવાના. આમ પહેલા પક્ષને આધીન રહેવાનું કહે છે, બીજા પક્ષને પ્રભુના લક્ષણો જીવનમાં ઉતારવાનું કહે છે. સ્વર્ગની વસ્તુઓ પાછળ પડજો, ઈસુમય જીવન જીવજો. કુટુંબમાં શક્ય છે, ભારે છે, હા, અશક્ય નથી. હવે ગુલામ અને માલિકની વાત કરે છે ને, ત્યારે પાઉલ 4 કડીઓ લખે છે. 4 કડીઓમાં ગુલામની વાત કરે છે, અને પછી એક જ કડીમાં માલિકની વાત કરે છે. 4 કડીઓમાં ગુલામની વાત, એક કડીમાં માલિકની વાત. એટલે પંડિતો એમ કે છે, બાઇબલના પંડિતો, કે કલોસાના ધર્મસંઘમાં ઘણા બધા ગુલામો હશે, માલિકો ઓછા હશે, ગુલામોની સંખ્યા વધારે હશે. કારણ કે જુઓ ને, 4 કડીઓ લખી છે. આટલું કીધા પછી હવે આપણે આ પાઉલને સામે એક સવાલ કરીએ. પાઉલ, કેવું 2 મોઢા હોય એવું તું બોલે છે? આગળ તે કીધું કોઈ સુન્નત વાળું નથી, કોઈ સુન્નત વગરનું નથી, કોઈ ગુલામ નથી, કોઈ માલિક નથી, અને હવે કૌટુંબિક ધર્મોમાં પત્નીઓ પતિઓ, બાળકો પિતાઓ, ગુલામો માલિકો. એટલે એ કડી વાંચીએ તો આપણને ખબર પડશે. જુઓ ને, 3જા અધ્યાયની 11મી કડીમાં બધા વિભાગોનું એણે જાણે કે વિસર્જન કર્યું છે. કડી 11, 3જો અધ્યાય. એમાં નથી કોઈ બિન યહૂદી કે નથી કોઈ યહૂદી, નથી સુન્નતવાળા કે નથી સુન્નત વગરના, નથી કોઈ કાફર કે નથી કોઈ મ્લેચ્છ, નથી કોઈ ગુલામ કે નથી કોઈ મુક્ત.
પણ ખ્રિસ્ત જ સર્વ કાંઈ છે અને સર્વમાં છે. હવે એ જ અધ્યાયમાં જ્યારે આપણે 18મી કડીમાં આવીએ, પત્નીઓ એક ભાગ, 19મી કડીમાં પતિઓ બીજો ભાગ, કેવી રીતે સમજીશું? પહેલી સદીમાં લેખકોને આ ટેન્શન, આ તણાવ રહેતો જ હતો. એક તરફ જૂનું શિક્ષણ આવી રહ્યું છે, ઈસુના આવવાથી નવું શિક્ષણ શરૂ થયું છે, જૂનું અને નવું. આ જૂનું ઓછું કરવાનું છે, નવું વધારવાનું છે. પણ લેખકો પણ આ ટેન્શનમાં છે, કેમનું રજૂ કરવું. એટલે એક ઠેકાણે કહી દે છે, કોઈ વિભાગો નથી, હમ સબ એક હૈ, આપણે બધા એક જ છીએ. પછી જ્યારે વાસ્તવિકતા આવી, ના, તમે આમ કરજો, તમે આમ કરજો, તમે આમ કરજો, તમે આમ કરજો. ચાલો આ 2000 વર્ષ પછી આજે આપણે એનું કેવું અર્થઘટન કરીશું? ચાલો ને જોઈ લઈએ. પહેલી સદીના સંદર્ભમાં પાઉલ પત્નીઓને શું કહેતો હતો, પતિઓને શું કહેતો હતો? હવે એ જે કહે છે એ આજના પતિ પત્નીના સંબંધમાં પ્રસ્તુત છે. તો શું કહે છે પત્નીઓને? ફક્ત દાખલા માટે જ આ જોઈ લઈએ. તમારા પતિઓને આધીન રહેજો. પતિઓને શું કહે છે? તમારી પત્નીઓ ઉપર પ્રેમ રાખજો. આધીન કોણ રહે? જેને પ્રેમ હોય એ જ. પ્રેમ કોણ રાખે? જે આધીન હોય એ જ. આજના કોઈ પણ દંપતીને આપણે પૂછીએ, બેન, તમે તમારા પતિ પ્રત્યે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરો છો? એ જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, જે કંઈ એમનું પસંદનું હોય ને એ હું કરું છું. આધીન છે, પણ એ પ્રેમ વ્યક્ત કરે છે. સાહેબ, તમે તમારા પત્ની પર, ઓ ફાધર, એની ઈચ્છાને બહુ માન આપું છું. હા 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 હા. અર્થાત ભલે શબ્દો લખાયા પહેલી સદીના, પણ એનો આજના સંબંધમાં ખૂબ ખૂબ પ્રસ્તુત પડઘો છે. પતિ પત્ની, બાળકો પિતાઓ આજે ગુલામો માલિકો નથી, પણ આપણા સહકર્મચારીઓ છે. કદાચ આપણા હાથ નીચે પણ કોઈ કર્મચારી છે, કદાચ મારા ઉપર કોઈ માલિક છે, બોસ છે, શેઠ છે, મેનેજર છે. એટલે ઘણું બધું પ્રસ્તુત છે. આટલું કીધા પછી ત્રીજો અધ્યાય પૂરો કરીએ. ચોથા અધ્યાયમાં પાઉલ 3 વાત કરે છે. પહેલી વાત, મારે માટે પ્રાર્થના કરજો કે મને શુભ સંદેશનો પ્રચાર કરવાનો માર્ગ મળતો રહે, મારો માર્ગ ખુલતો રહે. કેમ? કારણ કે પાઉલને બહુ મુશ્કેલી પડે છે. એને બાંધી દે છે, એને કેદખાનામાં નાખે છે. એટલે તમે મારે માટે પ્રાર્થના કરજો કે મારો માર્ગ મોકળો થાય અને હું બસ સર્વત્ર શુભ સંદેશ ફેલાવી શકું. અને પછી કહે છે, તમને ખબર છે ને હું અત્યારે કેદખાનામાં છું, કેમનો શુભ સંદેશ ફેલાવું? આ પહેલી વાત કહે છે. બીજી વાત કહે છે, કલોસાવાસીઓ, એક કામ કરજો, તમારી વાણી છે ને એકદમ મધુર રાખજો. બધાને પસંદ પડે ને એવું વર્તન કરજો. કોઈની દુશ્મનાવટ નહીં. અને પછી એક ઈચ્છા વ્યક્ત કરે છે ચોથા અધ્યાયમાં. આ પત્ર મેં કલોસા તમને લખ્યો છે, સર્વ કલોસાવાસીઓને. પણ એક કામ કરજો ને, આ પત્ર તમે લાવદિકિયા વાસીઓને પણ પહોંચતો કરજો ને, કે એ લોકોએ વાંચે. અને મેં લાવદિકિયા વાસીઓને પણ એક પત્ર લખ્યો છે, એ જરા લાવીને તમે વાંચજો ને. આવી ઈચ્છા વ્યક્ત કર્યા પછી ફરીથી યાદ કરાવે છે,
હું કેદખાનામાં છું. ચોથા અધ્યાયની 18મી કડી, છેલ્લી કડી. આ વંદન હું પાઉલ પોતાને હાથે લખું છું. મારી જંજીરોને ભૂલશો નહીં. હું કેદખાનામાં છું. અને પછી આપણા ઉપર ઈશ્વરની કૃપા ઉતરે એવી પ્રાર્થના કરે છે. તમારા ઉપર ઈશ્વરની કૃપા હો. આ રીતે પાઉલ કલોસાના ધર્મસંઘ પરનો પત્ર પૂરો કરે છે.